નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા શહેરમાં આવેલા મોટા જૈન દેરાસર ખાતે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનો 569મો સાલગીરા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને સવારે પરોઢિયે 5 વાગે શ્રી જિનાલય દ્વાર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે ચોઘડિયા અને સર્વ મૂળ નાયક ભગવાનની સેવા પૂજા પણ સવારે 7:45 કલાકે યોજાયો હતો કાર્યક્રમ। શ્રી સંઘ નવકાર અને સત્તરભેદી પૂજા સવારે 10 કલાકે, સમોવો શરણ 18 અભિષેક તેમજ ધજા આરોહણ કાર્યક્રમ પણ યોજાયા હતા અને આ બધા કાર્યક્રમનો આપણે વિડીયો શેર કરીએ છીએ। ખેડામાં આવેલા શ્રી ભીડભંજન અમીજરા પાર્શ્વનાથ તીર્થ એટલે કે 108 પાર્શ્વનાથ ભગવાનમાં જેમનો સમાવેશ થાય છે તે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની ધજા માગસર સુદ ત્રીજના દિવસે ભવ્ય સાલગીરાનો કાર્યક્રમ યોજાય છે અને આ વર્ષે પણ એ જ કાર્યક્રમ અંતર્ગત આ સરસ ધજારોહણ અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનના કાર્યક્રમો યોજાયા છે અને એનો આપણે વિડીયો શેર કરી રહ્યા છીએ। ખેડા મોટા જૈન દેરાસર છે અને આ પરિસરમાં શ્રી અમીજરા પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદેશ્વર ભગવાન, શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભગવાન, શ્રી ચંદ્રપ્રભુ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી મુનિશ્રીવૃત સ્વામી ભગવાનના દેરાસરો આવેલા છે તથા પદ્માવતી દેવી, ચકેશ્વરી દેવી, ભૌમ્યાજી દાદા, માણીભદ્રવીર દાદાની પ્રતિમાઓ પણ અહીં સ્થાપિત કરાયેલ છે તથા રાયણ વૃક્ષની શીતલ છાયામાં શ્રી આદેશ્વર ભગવાનના પગલાં પણ આવેલા છે। શ્રી ભીડભંજન અમીજરા પાર્શ્વનાથ તીર્થ ખેટકપુર એટલે કે ખેડા, અહીંયા શ્રી ભીડભંજન દાદાનું આ ભવ્ય દેરાસર છે। ખૂબ જ પ્રાચીન છે, કાષ્ઠકલા અને અન્ય રીતે સુશોભિત કરાયું છે। દેરાસરના ગર્ભગૃહની અંદર ભગવાન બિરાજમાન છે અને આપણે પ્રથમ ભગવાનના દર્શન કરીશું। શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દાદાના દર્શન કરીશું અને એમના વિશે થોડી માહિતી મેળવીએ પૂજારી પાસેથી। 108 પાર્શ્વનાથ હરિયારા ગામ છે, હરિયારા ગામમાંથી લાવેલા છે। ભગવાન જમીનમાંથી નીકળેલા છે અને 568 વર્ષ થયા છે। જોડે અખંડ દીવાનું કોળિયું નીકળ્યું હતું, અખંડ દીવો ચાલુ છે 568 વર્ષથી। એટલે કે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન સંવત 1516ની સાલમાં પ્રગટ થયા હતા। તેમની સાથે જ 2 કૌશગ્યા હાલ જે મોટા દેરાસરજીમાં તેમની બંને બાજુએ બેસાડેલા છે। આ સાથે પિત્તળની દીવી પણ નીકળી હતી જે હાલમાં અત્યારે આપણે હમણાં દર્શન કર્યા જે વર્ષોથી ચાલુ અખંડ દીપ અહીંયા પ્રજ્વલિત છે અને એક તાંબાની કુંડી પણ નીકળી હતી અને ત્યારે વાત્રક નદીની સામે હરિયાણાથી ખેડા તરફ એક ઊંચા ટેકરી ઉપર આ દેરાસર બનાવાયું હતું અને ગુરુ મહારાજના જણાવ્યા પ્રમાણે આગળ જતાં આ શહેરનો મધ્ય ભાગ બનશે અને એ રીતે આજ આપણે જોઈ રહ્યા છે કે મોટા જૈન દેરાસર શહેરની મધ્યમાં જ છે અને આ જૂનું દેરાસર આપ જોઈ રહ્યા છો। કાષ્ઠકલા પ્રાચીન કાષ્ઠકલા છે અને ખૂબ જ દૈદીપ્યમાન દેરાસર છે અને ખૂબ જ પ્રાચીન શૈલીની બનાવટ છે। આ કાષ્ઠકલા, ઢીંગલીઓ, પૂતળીઓ ને એવું બધું છે અને ખૂબ જ અદ્ભુત પ્રાચીન શૈલીનું આ દેરાસર છે। ખૂબ જ મનમોહક અને આપણે નકશીકામ છે, કોતરણી કામ છે, લાકડાનું કોતરણી કામ છે, નયનરમ્ય કોતરણી કામ છે। આ સાથે પાષાણનો પણ કેટલોક ભાગ બનાવાયો છે, આરસ પાણ ને એવું બધું આપ જોઈ રહ્યા છો। પાછળ કેટલું સરસ કાષ્ઠકલાનો નમૂનો દેખાય છે। ખૂબ જ પ્રાચીન સરસ આ ભવ્ય આપણું ખેડામાં આવેલું શ્રી ભીડભંજન અમીજરા પાર્શ્વનાથ તીર્થ છે અને આ જે શિલ્પ એ દેખાય છે તે પણ
જે તે સમયે જમીનમાંથી નીકળ્યું હતું અને એને પણ અહીંયા દરવાજા પાસે સ્થાપિત કરાયું છે. મિત્રો, ખેડા શહેર એક કાળે જૈન નગરી કહેવાતી હતી અને ખેડા શહેરમાં લગભગ 8-9 જિનાલય હતા. અત્યારે 8 જિનાલય છે અને જૈન સમુદાય ખેડામાં મોટા પ્રમાણમાં વસવાટ કરતા હતા. અને આજથી લગભગ 40 વર્ષ પહેલાં જ જૈનના 700 થી 800 ઘર હતા અને જૈન ભાવસારના લગભગ 250 જેવા ઘર હતા. અને એવા આપણા પ્રાચીન ઐતિહાસિક ખેટકપુર અને હાલના ખેડાનું આ પ્રાચીન દેરાસર છે. આપ જોઈ રહ્યા છો, પ્રાચીન વિરાસત છે આપણી ખેડાની. ખેડા જૈન નગરી હતી એની યાદો છે આ. અને શ્રી અમીજરા પાર્શ્વનાથ ભગવાન એમના આપણે હવે દર્શન કરીશું. ગર્ભગૃહની અંદર સરસ ભગવાનની પ્રતિમા છે અને અહીંયા રિંકુભાઈ છે. રિંકુભાઈ એ આપણને થોડી માહિતી આપશે. ભગવાન પરેલ ગ્રામમાંથી પ્રાપ્ત થયા હતા. આંખમાંથી અમી ચરતા હતા. ભગવાન જ્યારે જમીનમાંથી નીકળ્યા તો આંખમાંથી અમી ચરણા થતા હતા, એટલે એમનું નામ અમીજરા પાર્શ્વનાથ પટેલ છે. ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન નવગ્રહ નીચે છે. નીચે નવગ્રહ બિરાજમાન છે. પરિકરની અંદર નીચે નવગ્રહ બિરાજમાન છે. આ પરિકર કહેવાય. પરિકરની અંદર નીચે નવગ્રહ બિરાજમાન છે. આવું અલૌકિક જોવા મળે. એવી હોય ને એમ કે એમને જે દર્શન પૂજન બંધન કરે ને તો કોઈ ગ્રહ નડે નહીં એવું. અને આ મહાવીર સ્વામી ભગવાન ને સાક્ષાત સૂર્ય અને ચંદ્ર દેવ વિમાન સાથે એમને મળવા આવ્યા હતા 2540 વર્ષ પહેલાં. ખેડા મોટા જૈન દેરાસર ખાતે આવેલા શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની 569મી સાલગીરા માગસર સુદ ત્રીજ તારીખ 15/12/2023 શુક્રવારે યોજાઈ હતી. આ પરિવાર જેનું નામ અહીંથી બોલાય એમનું સતત 3 વર્ષથી કેસરિયાની આદિનાથ અભિષેકનો લાભ લઈ રહ્યું છે. આવતી સાલ કદાચ એ ભુવનેશ્વરીનું પુણ્ય વધે તો 81માં પણ નામ એમનું અત્યારે બોલાઈ ગયું છે. અને બીજા વર્ષ માટે પણ આ નામમાં આપણા ભાવોની વૃદ્ધિ થાય તો ચોક્કસ આ લાભ કરી શકીએ. 80 દર વર્ષથી કોઈ ધારવા લાભ લઈ રહ્યા છે. આપણે તારીખ બધા વધારીએ છીએ. ઘણી પરિવારનો કોમલ અત્યારથી કરશે એના નામ બોલું. બિપિનભાઈ મારીલાલ શાહ પરિવાર, મનીષભાઈ શેઠ, જેનું નામ બોલાય ઉપયોગ રાખજો, જલ્દીથી ઉભા થઈ જજો. ધીરેન કુમાર શાંતિલાલ શાહ, ચલો પ્રસાદભાઈ આગળ આવજો. લેડીઝમાં ખેડા શહેર ઉપરાંત અમદાવાદ, મુંબઈ અને અમેરિકાથી પણ અત્યારે જૈન પરિવારો અહીં આવે છે.
હરિકડેકથી શરૂ કરાવે એ મારા ભગવાન છે. 108 સુધી લઈ જાવે એ મારા ભગવાન છે. એકડેકથી શરૂ કરાવે એ મારા ભગવાન છે. 108 સુધી લઈ જાવે એ મારા ભગવાન છે. ખેડા તીર્થમાં રહેવા માટે ધર્મશાળા, જમવા માટે ભોજનશાળા, આયંબિલ તપ કરવા માટે આયંબિલ શાળા, નાના બાળકો માટે પાઠશાળા તથા સાધુ સાધ્વી મહારાજ સાહેબ માટે ઉપાશ્રયની સગવડ છે. અને કતલખાનાથી છોડાવી લાવેલા અનાથ ખોડા ઢોર માટે પાંજરાપોળ પણ આવેલી છે. અને એવા શ્રી ભીડભંજન અમીજરા પાર્શ્વનાથ તીર્થ ખેટકપુર ખાતે આજે ધજા આરોહણનો સરસ કાર્યક્રમ છે. અને શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની 569મી સાલગીરા નિમિત્તે અત્યારે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાનાર છે. અને આજે 15/12/2023ને માગસર સુદ ત્રીજ શુક્રવાર છે. ધ્વજારોહણ માટેની તૈયારી થઈ ગઈ છે. અને ધજાજીને લઈને હવે બધા મંદિરની દેરાસરની ચૌતરફ ચારે બાજુ પ્રદક્ષિણા કરશે. અને ત્યાર પછી આ ધ્વજદંડ ઉપર ધજા આરોહણ કરાશે. અને આ ખૂબ જ દિવ્ય નજારો હોય છે. અદ્ભુત અહીંયા માહોલ હોય છે.
ખેડા શહેર મધ્યમાં આવેલા શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની 569મી સાલગીરા નિમિત્તે અત્યારે ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમો બધા થઈ રહ્યા છે અને એ અંતર્ગત જ અત્યારે ધજાજી લઈ અને બધા જ મંદિર પરિસર દેરાસરના પરિસરમાં પ્રદક્ષિણા કરી રહ્યા છે અને નાના બાળકો ભૂલકાઓ ઉપરથી ફૂલપત્તીઓનો વરસાદ વરસાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો વિપુલ માત્રામાં ફૂલપત્તીઓનો વરસાદ વરસાવતા ભૂલકાઓ આપણે જોયા હતા અને ટૂંક જ સમયમાં હવે શિખરે ધજા આરોહણ કાર્યક્રમ યોજાશે. ભૂલકાઓ ખૂબ નાચી રહ્યા છે. ખેડામાં રહેતા કેટલાક વડીલોનું આપણે કવરેજ ખાસ કર્યું છે અને મહેમાનો જે આવ્યા છે એમનું પણ આપણે ખાસ કવરેજ કર્યું છે. ઘણા સમય પછી આપણે આવા તહેવારો દરમિયાન જ ખેડા દેરાસરમાં મોટા પ્રમાણમાં જૈન પરિવારોનો મેળાવડો આપણે જોઈ રહ્યા છીએ અને એટલે સરસ આ દિવ્ય પ્રસંગ છે અને મોટી માત્રામાં ગામ પરગામના મૂળ ખેડાના હોય એવા બધા ઘણા બધા બહારગામથી જૈન પરિવારો અહીં આવ્યા છે અને એટલે જ આપણે ખાસ એનું વધારે કવરેજ કર્યું છે.
શ્રી ભીડભંજન અમીજેરા પાર્શ્વનાથ તીર્થ ખેટકપુર ખેડા ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે અને દેરાસર પરિસરમાં જ હજુ ધાર્મિક અનુષ્ઠાન અને स्वाहा ओम आचार्य उपाध्याय प्रबोधित चातुर्वर्णस्य श्री श्रवण संघर्ष शांतिर्भवतु पुष्टिर्भवतु पुष्टिर्भवतु ओम ग्रहाः चंद्र सूर्यांगार्य श्री शांतिर्भवतु श्री गोष्ठिका સેજલબેન બ્રિજલ કુમાર શાહ પૂર્વ ખેડા નગરપાલિકા પ્રમુખ. અને આજના ઉત્સવ વિશે જરા આપ જણાવો ને. આજની ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની 569મી સાલગીરા હતી 15/12/2023 શુક્રવાર. આજે બધી જગ્યાનો ધજાનો કાર્યક્રમ હતો. ભીડભંજન પાર્શ્વનાથની ધજા, ચંદ્રપ્રભુ ભગવાનની ધજા, અમીજરા પાર્શ્વનાથ ભગવાનની, આદેશ્વર દાદાની, મહાવીર સ્વામી ભગવાનની, બધા ભગવાનની આજે ધજાનો કાર્યક્રમ હતો. પાર્શ્વનાથ તીર્થ 569 વર્ષની સાલગીરા છે આજે. માગસર સુદ 30 3 દિવસનો પ્રોગ્રામ હોય છે. એકમ બીજ 30 અને ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન એ અહીંયા હરિયાળા ગામમાં ઝાડની નીચેથી અખંડ દિવસ સાથે નીકળેલા અને 3 સંઘ ભેગા થઈ ગયેલા, ખંભાત, માતર અને ખેડા. એમાં ખેડાના ગાડામાં ભર્યા એ વખતે પૂર હતું. પૂરમાં પણ ગાડામાં બેસાડ્યા પ્રતિમાજીને. તો અખંડ દિવસ સાથે સંઘવાળાએ નક્કી એવું કર્યું કે ગાડું જે બાજુ જાય એના ભગવાન. તો એ ગાડું ખેડા બાજુ વળ્યું અને અત્યારે જે જગ્યાએ એમની સ્થાપના કરી છે, પ્રતિષ્ઠા કરી છે, એ જગ્યાએ બિરાજમાન છે. એટલે બહુ ચમત્કારિક છે, લાભ લેવા જેવો છે. 108 પાર્શ્વનાથ ભગવાનમાં પૈકીના એક આ ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન આવે છે. ખેડા જૈન સંઘે 569 વર્ષની સાલગીરા શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની બહુ જ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક સમગ્ર ખેડા, અમદાવાદ, મુંબઈ દરેક ધર્મ પ્રેમીઓએ ભાગ લઈને આવ્યા. કાયમી ધજાવાળા કુટુંબી સહિત પણ આવ્યા હતા. આજે ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન આજથી 569 વર્ષ પહેલાં હરિયાળા ખાતેના અમદાવાદ હાઈવે ઉપર આવેલા હરિયાળા ગામની નીચે વડમાંથી નીકળેલા અને ત્યાંથી ભીડભંજન પાર્શ્વનાથમાં ભીડભંજન ખેડા ગામમાં ભીડભંજન ભગવાન તરીકે સ્થાપિત થયેલા છે. 108 પાર્શ્વનાથ જે છે ખેડા સમગ્ર ભારતમાં, તેમાં ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનું પણ એક નામ છે. અને ધર્મપ્રેમીઓએ ખાસ વિનંતી કે ખેડામાં ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની સેવા કરવા અથવા તો દર્શન કરવા અવશ્ય પધારો. આજે ધજાનો દિવસ હતો અને ખૂબ સારી રીતે ઉજવાયો છે. અને જે કરવું જોઈએ એ બધું જ કરેલું છે. અને દર વર્ષે આ અમે લાભ લઈએ છીએ. અમારે ધજા છે અને દર વર્ષે અમે આવે જ છે. અને ક્યાંથી આપ આવો છો? અમે આવે છે બોમ્બેથી ઘાટકોપ પર. પરિવારના બધા સભ્યો આવે છે. કાકા અમેરિકાથી આવે છે ખાસ એના માટે. અમેરિકાથી ખાસ આવે? ખાસ આવે. ઓકે. મિત્રો, સમગ્ર ભારતના 108 પાર્શ્વનાથ ભગવાનમાં જેમનો સમાવેશ થાય છે તે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની ધજા અને સાલગીરા માગસર સુદ 30ના દિવસે જે કાર્યક્રમ યોજાયો હતો એ ભવ્ય સાલગીરાના કાર્યક્રમનો આ બ્લોગ આપણે રજૂ કર્યો છે. આ સાથે આપણે પૂર્વ સંધ્યાએ તેમની સાલગીરાની પૂર્વ સંધ્યાએ એટલે 14 તારીખે જે રાત્રે કાર્યક્રમ આરાધના એવું થયું હતું એનો પણ એક નાનકડો બ્લોગ આપણે હવે પછી રજૂ કરીશું.
તો એ બ્લોગ પણ પૂર્વ સંધ્યાનો પણ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સારા લાગે તે વિડીયોને શેર કરો અને જીપી સિરીઝના હંમેશા આવા વિડીયો જોતા રહો. જય શ્રી ભીડભંજન અમીજરા પાર્શ્વનાથ ભગવાન.